આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. વૈશાખ સુદ દસમ, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્ય દિન. ગુરુહરિ સ્વામીશ્રીના યોગમાં આવ્યા ત્યારથી સ્વામીજીનું જીવન નિહાળવાની સુંદર તક મળી. સ્વામીજીના જીવનમાં એક વસ્તુ કાયમ માટે જોવા મળી. ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યને નિરંતર તેઓ વ્યાપક કરતા રહ્યા. તેઓના મહિમાનું ગાન કરી સૌ ભક્તોના આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે તેના માટે ગુરુહરિ સ્વામીશ્રી નિરંતર પુરુષાર્થ કરતા રહ્યા. સમગ્ર જીવન તેઓએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધું. સમગ્ર જીવન તેઓએ ભક્તોને સુખ્યા કરવામાં સમર્પિત કરી દીધું. સમગ્ર જીવન તેઓએ સાધકોના જીવનમાં નિરંતર પ્રભુ તરફની આત્માની યાત્રા ચાલતી રહે તેના માટે સમર્પિત કર્યું. તેમના જીવનમાં એક વસ્તુ નિરંતર જોવા મળે છે: પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને પરાભક્તિ. સ્વામીજીના જીવનનો આપણે વિચાર કરીએ તો સ્વામીજીના જીવનમાં એક જ વસ્તુ આપણા જીવનમાં નિરંતર પ્રેરણા આપે છે અને એ છે ભગવાન પ્રત્યેની ભક્તિ. આજે થોડીક વાતો આપણે તેઓની કરી આપણા જીવનમાં ભક્તિ ઉદય થાય તેવી આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી આવી ભક્તિ પ્રગટાવવા માટેનો આજે આપણે સંકલ્પ કરીએ. ગુરુહરિ સ્વામીશ્રીના જીવનની એક વાત: વર્ષો પહેલાં હરિધામ સોખડાના મંદિરનું નિર્માણ થતું હતું. 1978ની સાલમાં આ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પૂર્ણ થયા પછી મંદિરનું કામ ફૂલ ઝડપથી ચાલી રહ્યું હતું. ધીમે ધીમે બાંધકામના સ્લેબ ભરાતા હતા. અક્ષરડેરી જે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પધરાવેલા એ સ્લેબ બનાવવાનું કામ ચાલુ થયું. સ્લેબનો થોડો મોટો હતો એટલે આખો દિવસ સુધી સ્લેબની પ્રક્રિયા ચાલતી હતી. તે દરમિયાન ગુરુહરિ સ્વામીશ્રી પૂજ્ય દાસ સ્વામીને બોલાવી 17 થી 18 વખત આ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની ડેરી આપણે અહીંયા બનાવીશું તેનો ઉલ્લેખ કરી એક અદ્ભુત ગુરુભક્તિનું દર્શન કરાવ્યું. આ બ્રહ્માંડની અંદર ગૌરવ સાથે કહેવું પડે કે પ્રભુ ભક્તિની સાથે ગુરુ ભક્તિ અદા કરવાનું સૌથી પહેલું કામ જો કોઈએ કર્યું હોય તો તે છે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. સ્વામીજીના જીવનની આ વાત આપણને નિરંતર પ્રેરણા આપે છે. ઉપર ભગવાનની મૂર્તિઓનું સ્થાપન કર્યું અને નીચે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સૌ પ્રથમવાર મૂર્તિ પધરાવી એક અદ્ભુત ગુરુભક્તિનું દર્શન કરાવ્યું છે. આજે આપણે બધાએ ભેગા મળીને એક જ સંકલ્પ કરવો છે કે સ્વામીજીએ જેવી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યેની જે ગુરુભક્તિ અદા કરી છે એવી જ ગુરુભક્તિ આપણે પણ અદા કરવી છે. ખાલી થોડા સમયમાં 18 વખત એમને જણાવ્યું કે અહીંયા આપણે શાસ્ત્રીજી મહારાજ બેસાડીશું, અહીંયા આપણે યોગીજી મહારાજની મૂર્તિ પધરાવીશું, અહીંયા આપણે ભજન પ્રાર્થના કરીશું, અહીંયા આપણે ડેરીની પ્રદક્ષિણા ફરીશું. આવી રીતે સતત અનુસંધાન શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું દર્શન કરાવી એક અદ્ભુત ગુરુભક્તિની સ્વામીજીએ પ્રેરણા આપી છે. આવો જ એક પ્રસંગ વર્ષો પહેલાં ગુરુહરિ સ્વામીશ્રી ભરૂચની ધરતી પર પધાર્યા હતા. જલજીર્ણી ઉત્સવની સમય હતો. તે દિવસે સાંજે ઠાકોરજીને જળમાં વિહાર કરાવવા માટે જાડેશ્વર મુકામે જે નર્મદા નદી આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા. સાથે સ્વામીજીના સારથી હતા, તેઓ સ્વામીજીની સાથે પાણીની અંદર ઉતરે છે. થાળીની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને પાણીની અંદર જળ વિહાર કરવા માટે લઈ જતા હતા. તે દરમિયાન ઠાકોરજીની ઉપર અભિષેક કરી ભગવાનને જળ ધરાવતા હતા. તે દરમિયાન ઘણી બધી વખત એવું થયું કે પાણી આખી છલોછલ ભરાઈ ગઈ. એટલે સારથી સેવક જે ઘનશ્યામભાઈ હતા તેઓએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, હવે વધારે પાણી જો થાળીમાં આપણે ભરાશે તો ઠાકોરજી ડૂબી જશે. ત્યારે સ્વામીજીએ બહુ સરસ મજાની વાત કરતા એટલું જ બોલ્યા, ઘનશ્યામભાઈ, ઠાકોરજી કોઈ દિવસ ડૂબે નહીં, અને ઠાકોરજી ડૂબે તો આ નર્મદા નદીને સુકાઈ જવું પડે. સ્વામીજીની ભગવાન પ્રત્યેની કેવી ભક્તિ હશે, ભગવાન પ્રત્યે કેવો શ્રદ્ધા અને વિશ્વાસ હશે કે જેના ફળ સ્વરૂપે એમનું નિષ્ઠાથી
ખુમારી ભર્યું આવું વચન નીકળી ગયું કે ઠાકોરજી કોઈ દિવસ ડૂબી ન શકે. પાણીનો સમુદાય તો કેટલો બધો હતો, ઠાકોરજી પંચધાતુના હતા અને ઠાકોરજીનું વજન હોય તો ઠાકોરજી ચોક્કસ ડૂબી જાય. ઘનશ્યામભાઈની વાત એમની રીતે 100% સાચી હતી, પણ ગુરુહરિ સ્વામીશ્રીની જે દિવ્યતા હતી, ગુરુહરિ સ્વામીશ્રીની જે પ્રભુતા હતી, ગુરુહરિ સ્વામીજીની જે ભક્તિ હતી, જેના ફળ સ્વરૂપે સ્વામીજી એવું બોલ્યા કે ઠાકોરજી કોઈ દિવસ ડૂબી ન જાય. ઠાકોરજી તો આપણા સૌના તારણહાર છે, આપણને તારનારા છે. આ ભવસાગરમાંથી આપણે પાર ઉતરીએ તેના માટે ગુરુહરિ સ્વામીશ્રીએ થ્રુઆઉટ લાઈફ પોતાના જીવનમાં આવી અદ્ભુત ભક્તિના દર્શન કરાવ્યા છે. વર્ષો પહેલાં સ્વામીજી હરિધામની ધરતી પર બિરાજમાન હતા. ધીમે ધીમે સ્વામીજીની ઉંમર મોટી થતી હતી. સતત વિચરણ, સભાઓ, પધરામણીઓ અને આને કારણે સ્વામીજીને કમરની અસહ્ય બીમારી આવી. સ્થૂળ દેહ હતું અને દેહે કરીને તો ભગવાન પંચમહાભૂતનું તત્વ એટલે દેહનો ભાગ ચોક્કસ ભજવે, પણ આવા સમયમાં તેઓના જીવનમાં બીમારી આવી. ડૉક્ટરને બતાવવામાં આવ્યું. ડૉક્ટરે કીધું કે આનું આપણે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરીને સ્વામીજી હરિધામની ધરતી પર પધાર્યા. ડૉક્ટરે વાંકા વળવાની ના પાડી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનને સાષ્ટાંગ પ્રણામ, દંડવટ કરવાનો એક રિવાજ છે. સ્વામીજી આવ્યા, ભગવાનના મંદિરમાં પધાર્યા અને મંદિરમાં જેવા ઠાકોરજીના દર્શન થયા એટલે સ્વામીજી દંડવટ કરવા માટે ઢળી પડ્યા. તરત જ સંતોએ તેઓને રોક્યા. સાથેના સેવકોએ સ્વામીજીને વિનંતી કરી કે સ્વામીજી, આપણને ડૉક્ટરે ના પાડી છે, હમણાં આપણો આરામનો સમય છે, તો આપણાથી ભગવાનને દંડવટ ન થઈ શકે. ત્યારે સ્વામીજીની ભક્તોની પ્રાર્થના સ્વીકારવા છતાં પણ સ્વામીજી એક વસ્તુ કીધી કે ભગવાન પાસે તો આપણે કાંઈ નથી, ભગવાનની આગળ તો આપણે પ્રણામ કરવા જ જોઈએ. અને સ્વામીજી પોતે સાષ્ટાંગ પ્રણામ કરે છે, ધીમે રહીને કરે છે, પણ સ્વામીજીએ દંડવટ તો અચૂક કર્યા અને ઠાકોરજી પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવ્યું. આવું જ સ્વામીજીના જીવનમાં બીજી વખત દર્શન થાય છે કે સ્વામીજી હિંડોળાનો ઉત્સવ હતો અને હિંડોળા દરમિયાન સ્વામીજી રોજ બપોરે 3:30 વાગે મંદિરે ધૂન કરવા માટે પધારતા. અડધો કલાક ઠાકોરજીની, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સમક્ષ બિરાજતા અને ભગવાનનું ભજન કરતા. અડધો કલાકનું ભજન પૂરું થયું પછી નવા હિંડોળા બનાવ્યા હતા જ્ઞાનયજ્ઞ હોલમાં. ત્યાં સ્વામીજીને દર્શન કરવા માટેની પ્રાર્થના કરી. સ્વામીજી આસન ઉપરથી ઊભા થઈને ઠાકોરજીના દર્શન કરવા માટે જ્ઞાનયજ્ઞ હોલમાં પધાર્યા. બે હિંડોળા ડાબી બાજુ હતા અને 2 હિંડોળા જમણી બાજુ હતા. નવો હિંડોળો બનાવ્યો હતો, ત્યાં સ્વામીજીએ ફરીથી દંડવટ પ્રણામ કરવા માટેનો પ્રયત્ન કર્યો. સ્વામીજીની નાદુરસ્ત તબિયત હતી, મોટી ઉંમર હતી, 85-86 વર્ષની ઉંમર હશે. અને સ્વામીજી પોતે દંડવટ કરવા માટે ગયા તો દંડવટ કરીને ઊભા ન થઈ શક્યા. સ્વામીજી બેલેન્સ ચૂકી ગયા અને સ્વામીજી પડી જતા હતા. સાથે સેવામાં પ્રભુપ્રિય સ્વામી હતા. સ્વામીજીના શરીરને તેમને પકડી રાખ્યું અને ઠાકોરજીને પ્રણામ કરી ઊભા કર્યા. સંતોએ રડતા હૃદયે પ્રાર્થના કરી કે સ્વામીજી, આપની તબિયત નાદુરસ્ત છે, છતાં પણ આપ દંડવટ પ્રણામ શું કામ કરો છો? ત્યારે સ્વામીજીના મુખારવિંદમાંથી એક શબ્દ સરી પડ્યો અને એ છે ભગવાન પ્રત્યેની ભક્તિનું દર્શન. સ્વામીજી એક જ વસ્તુ બોલ્યા કે ઠાકોરજી પાસે તો આપણે કાંઈ નથી, ભગવાનની આગળ આપણું કોઈ અસ્તિત્વ નથી. આવી વાત કરતાં સ્વામીજી સહજ દંડવટ કરવા માટે નમી પડ્યા. આ છે સ્વામીજીના જીવનની ભક્તિ. સ્વામીજીના જીવનમાં આવું કાયમ માટે દર્શન થાય. જ્યારે તેઓ ભગવાન પાસે પધારતા ત્યારે સ્વામીજીના જીવનમાં અચૂક ભક્તિના દર્શન થતા. સ્વામીજી સવારે શણગાર આરતીમાં પધારતા. શણગાર આરતી બાદ થોડીક સત્સંગનો લાભ આપતા, કથા વાર્તા કરતા. જે સાધકો મંદિરમાં રહેતા હોય તેને અદ્ભુત સ્વામીજી કથા વાર્તાનો લાભ આપી તેઓના આત્માની યાત્રી ભગવાન તરફ ચલાવતા. મોટી ઉંમરે સ્વામીજીને બોલવામાં સોસ પડતો, પાણી પીવાની આવશ્યકતા જીવનમાં પડતી, પણ છતાંય સ્વામીજી ક્યારેય પાણીને ગ્રહણ ન કરતા. સવારે એક જ વસ્તુ કહેતા કે ભગવાન પાસે આપણાથી પાણી ન પીવાય. ઠાકોરજીની સામે બેઠા હોય તો સ્વામીજીએ ક્યારેય પાણી ગ્રહણ નથી કર્યું અને એક જ વસ્તુ દર્શાવી છે કે ભગવાનની આપણે મર્યાદા રાખવાની. એક વખત નીચે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના મંદિર પાસે સ્વામીજી ધૂન કરવા માટે પધાર્યા. બપોરે 3:30નો સુમાર હતો અને સ્વામીજી ભજન કરતા હતા. એક સેવક ત્યાં ફોન કરતાં આવ્યા અને સ્વામીજીને ફોનમાં દર્શન કરાવવાના હતા, વાત કરાવવાની હતી. તો સ્વામીજીએ તરત જ કહી દીધું કે ભગવાનની પાસે ફોનમાં વાત ન થાય, તમે થોડી વાર પછી આપણે જ્યારે અનિર્દેશમાં જઈએ ત્યારે અચૂક એ ભગતની સાથે ફોનમાં વાત કરીશું. તો આ છે સ્વામીજીની શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને ગુરુહરિ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ. એક વખત સ્વામીજી વિદેશની ધરતી પર પધાર્યા હતા. સ્વામીજીના જીવનમાં કેવી ભક્તિ હશે, ભગવાન પ્રત્યેનો કેવો પ્રગટપણાનો ભાવ હશે. સ્વામીજી સાથે વિચરણમાં નાના લાલજી રાખતા.
એક વખત ખૂબ વિચરણ કરતાં કરતાં સ્વામીજી એક સ્થાનમાં પધાર્યા, અનિલ મુખીના ઘરે પધાર્યા. સ્વામીજી બપોરે આરામ કરવા માટે પધારતા હતા, રાત્રે આરામ કરવા માટે પધારતા હતા. તો તે વખતે ઠાકોરજી આવું વિચરણ કરીને આવ્યા હતા. એટલે સ્વામીજીએ અનિલભાઈ મુખીને કહ્યું કે ભગવાન ખૂબ વિચરણ કરીને આવ્યા છે, થાકી ગયા છે, માટે તમે ભગવાનના પગ દબાવો. ત્યારે અનિલભાઈ મુખી હસી પડ્યા અને એમને વિચાર આવ્યો કે આ ભગવાન તો પંચધાતુની મૂર્તિના છે, એમના પગ કેવી રીતે દબાવવા. પણ છતાંય જ્યારે તેઓ સ્વામીજીના વચને ગયા ત્યારે ભગવાનના પગ પોચા પોચા લાગ્યા અને ભગવાન પ્રગટ હોય, ભગવાન દિવ્ય અનુભૂતિ કરાવતા હોય, ભગવાનનો એવું તેઓને અનુભવ થયો અને ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિના દર્શન થયા. એક વખત સ્વામીજી પોતે સૌરાષ્ટ્રની ધરતી પર પધારેલા. જામનગરની ધરતી પર સ્વામીજીની સભા હતી. સભા પછી રાજકોટ પાછા આવવાનું હતું. સ્વામીજી મોટી વેન જેવી ગાડીમાં બિરાજ્યા. રાત્રે મોડું થયું હતું એટલે સ્વામીજીને આરામ કરાવ્યો. સ્વામીજી આરામમાં હતા અને રાજકોટ આવી ગયું. તો સ્વામીજી જ્યારે આરામમાંથી જાગ્યા નહોતા, સ્વામીજી પોઢેલા જ હતા. રાજકોટની શહેરી ઉપર સ્ટ્રીટ લાઇટ હતી. તો સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ભગવાનની પેટી ઉપર આવતો હતો. ભગવાનને જે બેસાડવામાં આવે છે, ભગવાનનું આસન છે, લાકડાની પેટીનું બનાવેલું છે, એની ઉપર ભગવાનને પધરાવવામાં આવે અને ભગવાન જ્યારે બહાર વિચરણ કરતાં સેવા પૂર્ણ થાય ત્યારે રાત્રે તેઓને પોઢારી દેવામાં આવે. હવાનું વેન્ટિલેશન ભગવાનને પ્રાપ્ત થાય તેટલા માટે થોડીક પેટી ખુલ્લી રાખવામાં આવે. આવી રીતે પેટીમાં ભગવાનને પોઢાડેલા હતા અને રાજકોટ સિટીમાં પ્રવેશ કર્યો. રાજકોટ શહેરની સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ગાડીના કાચ દ્વારા ભગવાનની પેટી પર આવતી હતી. તો સ્વામીજીએ ભગવાનની પેટી ઉપર હાથ આમ રાખી ભગવાનને પ્રકાશ ન આવે, આરામમાં ડિસ્ટર્બ ન થાય તેવી ભક્તિનું દર્શન કરાવી અદ્ભુત ઠાકોરજી પ્રત્યેની ભક્તિનું સ્વામીજીએ દર્શન કરાવ્યું. એવું જ એક વખત સ્વામીજી પોતે કદાચ રાજકોટથી જામનગર જતા હતા અને ગાડીમાં જતા હતા ત્યારે સ્વામીજી પોતે કથા વાર્તાનું શ્રવણ કરતા હતા. અચૂક વાતો વચનામૃતનું પારાયણ કરતા અને સાથેના સંતો સેવકો સ્વામીશ્રીને આવી વાતો સંભળાવતા. સ્વામીજી આવી રીતે કથા શ્રવણમાં મગ્ન હતા પણ ડાંગરાનું બોર્ડ આવ્યું તો સ્વામીજીએ તરત જ ડાંગરાના બોર્ડને પ્રણામ કરી અને બે હાથથી પગે લાગ્યા. આ છે સ્વામીજીની ગુણાતીત સ્વરૂપો તરફની ભક્તિ. આવી તો સ્વામીજીના જીવનમાં કાયમ માટે આપણને દર્શન થાય છે. સ્વામીજીના જીવનનું બીજું દર્શન આપણે બધાએ નિહાળ્યું હશે કે સ્વામીજી દેશ અને વિદેશમાં વિચરણ કરતા ત્યારે સ્વામીજીના સમય જુદા જુદા પ્રકારનો હોય. પ્લેનમાં હોય ત્યારે સ્વામીજીને આરતીનો સમય થાય તો સ્વામીજી અચૂક ઠાકોરજીની પ્લેનમાં બેસીને આરતી કરતા. આરતી પછી ભગવાનને સાષ્ટાંગ દંડવત કરતા. પ્લેનમાં હોય, એરપોર્ટ પર હોય, કોઈ પણ જગ્યાએ હોય તો સ્વામીજી તરત જ ઠાકોરજી પ્રત્યે દંડવત કરી ભગવાન પ્રત્યેની ભક્તિ અદા કરતા. આવી જ રીતે સ્વામીજીના જીવનમાં નિહાળ્યું છે. સ્વામીજી ભક્તોના ઘરે જાય ત્યારે નાના ઠાકોરજીને સાથે લઈને જાય. જ્યારે જાય ત્યારે ભગવાનના થાળ ધરાવવાના સમય હોય તો થાળ સંતો કરતા હોય પણ સ્વામીજી અચૂક થાળમાં બિરાજી ભગવાનને ભોગ ધરાવતા અને ભક્તિનું દર્શન કરાવતા. એક વખત સ્વામીજી વિદેશની ધરતી પર હતા. સાથેના સંતો ઠાકોરજીને લઈને ત્યાં જતા હતા અને એમાં ફ્લાઇટ ચૂકી ગયા અને સ્વામીજી બીજી ફ્લાઇટમાં, પહેલી ફ્લાઇટમાં સ્વામીજી નીકળી ગયા અને બીજી ફ્લાઇટમાં સ્વામીજીને આવવાનું હતું તો ઠાકોરજી સંતોની સાથે હતા અને ઠાકોરજી બીજી ફ્લાઇટમાં આવ્યા. તો જ્યાં સુધી ઠાકોરજી પધાર્યા નહીં ત્યાં સુધી સ્વામીજીએ ઉપવાસ કરી ઠાકોરજી પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવ્યું. આમ અનેક જગ્યાએ સ્વામીજીના જીવનને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ. સ્વામીજી રોજ સવારે ભગવાનની પૂજા કરતા. એક પણ દિવસ સ્વામીજીનો એવો પસાર નથી થયો કે સ્વામીજીએ પૂજા ન કરી હોય. અચૂક પૂજામાં માળા કરતા, એક પ્રગે ઊભા રહીને તપની માળા ફેરવતા અને ઠાકોરજીની પ્રદક્ષિણા કરી દંડવત કરતા. ભક્તિ માર્ગની તમામ ક્રિયાયોગો પૂજામાં પૂર્ણ થાય ત્યાર પછી જ સ્વામીજી અન્ન જળ ગ્રહણ કરતા. આવું સ્વામીજીના જીવનમાં ભક્તિનું નિરંતર આપણને દર્શન થયું છે. તો આજે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજીએ જેવી ભગવાન પ્રત્યેની ભક્તિ અદા કરી છે એવી ભક્તિ આપણે પણ અદા કરવી છે. આપણા ઘરમાં ઘર મંદિર હશે, આપણે રોજ સવારે ભગવાનની પૂજા કરતા હોઈશું તો પૂજામાં આપણે એકાગ્રતાથી ભગવાનને પ્રાર્થના કરવાની એક ટેવ પાડવી જોઈએ. આપણે રોજ એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણા ઘર મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવવા, ઠાકોરજીની આરતી કરવી, ભગવાનને જગાડવા, ભગવાનને પોઢાડવા અને આવી રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ અદા કરતાં સ્વામીજી આપણને નિરંતર શીખવાડ્યું છે. એક વખત સ્વામીજી એક હરિભગતના ઘરે ગયા. ઠાકોરજીની છબી
મૂર્તિ પટની હતી, એટલે સ્વામીજીએ પોતે ભગવાનની મૂર્તિ ઉપર હાથ ફેરવ્યો અને હાથ પર સહેજ સામાન્ય ડસ્ટ જેવું સ્વામીજીને લાગ્યું હશે તો સ્વામીજીએ તરત જ પોતાના ગાતરિયાથી ઠાકોરજીની મૂર્તિ આખી સાફ કરી દીધી. જ્યાં જ્યાં જાય ત્યાં સ્વામીજી અચૂક ઠાકોરજીની મૂર્તિ ઉપર હાથ ફેરવી ભગવાનની મૂર્તિને સાફ કરી આપણને એવું શીખવાડતા કે ભગવાનની મૂર્તિ રોજ સ્વચ્છ રાખવી. રોજ સવારના પરમાં ભગવાનની આરતી પૂજા કરવા માટે આપણે જઈએ ત્યારે ભગવાનને રૂમાલથી સાફ કરી સરસ ભગવાન પ્રત્યેની ભક્તિ અદા કરવી જોઈએ. તો આવું સ્વામીજીના જીવનમાં વારંવાર બન્યું છે અને આપણને દર્શન થયું છે. તો આજે સ્વામીજીના જીવનને નિહાળી આપણે એ રીતે પ્રયત્ન કરીએ. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવનને પણ જોઈએ તો પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવનમાં પણ આવી જ ઠાકોરજી પ્રત્યેની ભક્તિનું દર્શન થાય છે. જ્યારે જ્યારે તેઓ વિચરણમાંથી હરિધામ પધારે ત્યારે અચૂક સવારના પહોરમાં આરતીમાં આવી પંચાંગે પ્રણામ કરતા અને ભગવાન પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવતા. તો ગુરુહરિ સ્વામીશ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિના આપણને જે દર્શન થાય છે એ ભક્તિ આપણા જીવનમાં આપણે પ્રગટાવવી જોઈએ. ભક્તિ પ્રગટશે તો આપણા અહમનું વિસર્જન થશે. ભક્તિ પ્રગટશે તો આપણે ભગવાનમાં લય થઈ શકીશું, ભગવાનમાં આપણે ડૂબી શકીશું અને ભગવાનનું સુખ આપણા જીવનમાં પ્રાપ્ત થશે. આજના શુભ દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ મહારાને આપણા સૌના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ નિરંતર પ્રગટતી રહે એના માટે બળ બુદ્ધિને શક્તિ મને આપણને સૌને આપે એટલી જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતરની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.